સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. નવાગામ ડિંડોલીમાં સાઈનાથ સોસાયટી ખાતે રહેતા અને વેપાર કરતા શરદ ઈશ્વરભાઈ પાટીલના 10 વર્ષના પુત્ર સાથે આ ઘટનાની શરૂઆત થઈ હતી. શરદભાઈનો પુત્ર ધોરણ 6માં અભ્યાસ કરે છે ત્યારે તારીખ 15 નવેમ્બર 2025ના રોજ બપોરે લગભગ 3:30 વાગ્યાના સુમારે શરદભાઈનો પુત્ર સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહ્યો હતો. તે વખતે મોતી એસ્ટેટ 1 નવાગામ સ્થિત એક ઓટલા પર બેઠેલા 15 વર્ષના કિશોરે આ બાળકને કોઈપણ કારણ વગર ઊભો રાખી ઝઘડો કરવા લાગ્યો હતો. કિશોરે હાથમાં રહેલા ચપ્પુ જેવા સામાન બાળકને માર્યો હતો, જેનાથી ડરીને બાળક ત્યાંથી ભાગી ગયો અને ઘરે આવીને માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. હુમલા બાદ બાળકના માતાએ આ બાબતે કિશોરના પરિવારને ફરિયાદ કરી હતી. ત્યારે બીજા દિવસે કિશોરે બાળકના માતાને પણ ધમકી આપી હતી. શરદ પાટીલ સાંજે 7 વાગ્યાના સુમારે તેમના પુત્ર સાથે થયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોતી એસ્ટેટ સોસાયટી ગયા હતા. જ્યારે તેઓ મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા હતા ત્યારે ત્યાં અન્ય એક વ્યક્તિ જે કિશોરના મામા છે તે આવી ગયો અને સીસીટીવી રેકોર્ડિંગ જોવા લાગ્યો હતો. શરદભાઈએ તેમને તેમના પુત્રને ચપ્પુથી કેવી રીતે મારવામાં આવ્યો તે જોવા માટે કહેતા કિશોરના મામાએ તેમની સાથે બોલાચાલી શરૂ કરી હતી. તે દરમિયાન 15 વર્ષનો કિશોર પણ ત્યાં આવી ગયો હતો. આરોપી કિશોરે શરદભાઈને કહ્યું કે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા માંગો છો? તમારે જે કરવું હોય તે કરી લો, હું તમને જોઈ લઈશ. તમારો છોકરો પણ અહીંથી સ્કૂલે જતો હોય છે અને તમારી પત્નીને પણ જોઈ લઈશ, તેમ કહી ધમકી આપવા લાગ્યો હતો. ત્યારબાદ કિશોરે શરદભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી અને તેના ખિસ્સામાં રહેલ ચપ્પુ કાઢીને શરદભાઈને ડાબી આંખના ભાગે માર્યું હતું, જેના કારણે તેમને ઈજા થઈ અને લોહી નીકળ્યું હતું. ત્યારે કિશોર બીજી વખત પણ મારવાની કોશિશ કરતા શરદભાઈએ ચપ્પુ પકડી લીધું હતું, જેના કારણે તેમના ડાબા હાથની હથેળીના ભાગે પણ સામાન્ય ઈજા થઈ હતી. આ દરમિયાન કિશોરે શરદભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે કિશોરના મામાએ પણ શરદભાઈ સાથે ગાળાગાળી કરીને માર માર્યો હતો. લોકોનું ટોળું ભેગું થતાં બંને ત્યાંથી ભાગી ગયા હતા. શરદભાઈને આંખ પાસે ઈજા થતાં લોહી નીકળતું હોવાથી તેઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમની ડાબી આંખના નીચેના ભાગે 2 ટાંકા લઈ સારવાર આપી રજા આપી હતી. ઘટનાની ગંભીરતા જોતા શરદભાઈ પાટીલે તેમના ભાઈઓ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કિશોર અને તેના મામા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોલાચાલી બાદ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.